નમસ્કાર. કમળ વિશે સાંસ્કૃતિક સમજ. કમળ એ ભારતીય સંસ્કૃતિના પ્રતીકોમાં અગ્રસ્થાને છે. કમળમાં સંસ્કૃતિની શ્રેષ્ઠ વિચારધારા અને જીવનશ્રેણીનો સમન્વય જોવા મળે છે. ભગવાન વિષ્ણુના હાથમાં કમળ છે. તે જોઈને જ્ઞાની સંતો મધુર કલ્પના કરે છે કે ભગવાનને તેના પોતાના પ્રિય ભક્તની પૂજા કરવાનું મન હોય એવું લાગે છે અને ખરેખર ભગવાનની ભક્ત પ્રત્યે હંમેશા આવી જ શુભ ભાવનાઓ જ હોય છે. ગીતામાં કમળને જીવનનો આદર્શ ગણાવેલ છે. જે માનવ અનાસક્તિ રહિત બ્રહ્માર્પણ વૃત્તિથી કર્મો કરે તે જેમ કમળ પાણીથી અલિપ્ત રહે છે તેમ તે માણસ પાપથી અલિપ્ત રહી શકે છે. ટૂંકમાં સંસારમાં રહી સંસારના દોષોથી મુક્ત રહેવાનો અનાસક્તિનો આદર્શ એટલે કમળ. સંસારમાં સરસો રહે અને મન મારી પાસ તેમ કમળ સંસારમાં જલક્રમવત રહેવાની કળા આપણને શીખવે છે. કાદવમાં કમળનું સર્જન છે, તેમ છતાં તે પરિસ્થિતિ પર કદાપી રડતું નથી. તે પોતાનો વિકાસ સાધી લે છે. કમળની દૃષ્ટિ હંમેશા ઉપર તરફ હોય છે, એટલે કે સૂર્ય તરફ કમળની દૃષ્ટિ હોય છે. કમળ સૂર્યને જોઈને પોતાનું જીવન ખીલાવે છે. સૂર્યપ્રકાશ એ જ કમળનું જીવન છે. આપણે જોઈએ છીએ કે સૂર્યોદયે કમળ ખીલે છે અને સૂર્યાસ્ત થતાં કમળ બીડાઈ જાય છે. કેવી સૂર્ય ભક્તિ! આપણા જીવનમાં પણ જો આવી ઈશ ભક્તિ હોય તો ગમે તેવા વાતાવરણમાં આપણે આપણો વિકાસ સાધી શકીએ. કમળને સહસ્ત્રદળ હોય છે, તેમ આપણી સંસ્કૃતિને પણ અનેક પાંખડીઓ છે. વિવિધ દેશના, વિવિધ વેશના, વિવિધ ભાષાવાળા, જુદા જુદા ભાવનાત્મક દૃષ્ટિ ધરાવતા, નોખા નોખા કર્મકાંડો અને ભાવથી વિધિ વિધાન કરતા આપણી સંસ્કૃતિ વિવિધતામાં ભરેલી છે, તેમ છતાં એકતા ધરાવતી સંસ્કૃતિ છે. કમળ એ સૌંદર્યનું પ્રતીક છે. તેથી જ ઋષિઓએ ભગવાનના તમામ અવયવોને કમળની ઉપમા આપી અને પૂજન કર્યું છે. જેમ કે હસ્તકમળ, ચરણકમળ, હૃદયકમળ, નયનકમળ, હૃદયકમળ આદિ વગેરે વગેરે. પાણી અને કમળની શોભા એ અરસપરસ છે. કમળથી પાણી શોભે છે અને પાણીથી કમળ શોધે છે. કમળ અને પાણી બંનેથી સરોવર શોભે છે. મહાલક્ષ્મી અને મા સરસ્વતીની શણગાર એટલે જાણે કમળ. ટૂંકમાં કમળ એ જીવનનું દર્શન. આ પ્રેરણાઓ માટે જ દેવોએ કમળનો સ્વીકાર કર્યો હશે. સાંસ્કૃતિક દ્રષ્ટિથી કમળની સાથે બીજા કોઈ પણ પુષ્પની તુલના થઈ શકે તેમ નથી. કમળ એ તો કમળ જ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. સૌનું મંગલ થાવો.